સાચી છે। અત્યાર સુધી મેં ઘરમાં બધાને મૂળભૂત ફરજો વિશે શિખામણ આપી છે, પણ આ ફરજો માત્ર ઘરના માણસો માટે જ નથી, બહારના માણસો માટે પણ છે। ધારો કે રસ્તામાં કોઈનો એક્સિડન્ટ થઈ જાય, એને ઈજા થાય, તો એ વ્યક્તિનો પરિવાર જ એને મદદ કરે એવું ના હોય। તમે ત્યાં હો તો તમારે પણ એને મદદ કરવી જોઈએ। જ્યાં સુધી એને સારવાર ના મળે ત્યાં સુધી એની સાથે રહેવું જોઈએ। બસ એ જ વાત છે। રૂપ માટે સારું કરવાનું, સારું વિચારવાનું, એના હક માટે લડવાનું એ આપણી ફરજ છે। સરગમ, મને તારા પર પૂરો વિશ્વાસ છે કે તું બધું સંભાળી લઈશ। અને શું ખબર, રૂપની મદદ કરતા કરતા મારું અને ત્વરિતનું જીવન પર પાટા પર આવી જાય। આ અમારા બંનેના જીવનની એક નાનકડી નવી શરૂઆત છે। એમાં અમને તમારો સાથ અને પ્રેમ જોઈએ છે, તમારા આશીર્વાદની જરૂર છે। સફળ થાઓ ને સુખી થાઓ। બેટા, મારા આશીર્વાદ તો હંમેશા તમારી સાથે જ હોય। મને મારી નાની વહુ પર ખરેખર ખૂબ ગર્વ છે। હા જો, હા છે મારું મકાન, જે એક સમયે ઘર હતું। અહીંયા મારા બાપુ, મારી દીદી અને મારી માં રહેતા હતા, પણ હવે અહીંયા માત્ર 4 દિવાલ છે। અને 2 કાર છે। રૂપ, જીવનના પુસ્તકનું એક પાનું કસોટીમાં નીકળે, એનો અર્થ એ નથી કે આખું જીવન જ કસોટીમય છે। પહેલા તારી સાથે કોઈ નહોતું, પણ હવે અમે બંને તારી સાથે છીએ। આપણે સાથે મળીને આ ખંડેરને પાછું ઘર બનાવીશું। તું હિંમત ના હાર। ચાલ, અમને તારી જમીને લઈ જા, તારું ખેતર બતાવ। હા, ખેતર છે અમારું। અમારું જીવન આના પર નિર્ભર હતું। અહીંયા અમે ઘઉં, બાજરી અને મકાઈ વાવતા, જેથી આખું વર્ષ અનાજની કોઈ કમી ના પડે। અને એની સાથે સાથે જાત જાતની શાકભાજી પણ વાવતા, જેથી અમારું ગુજરાન ચાલે। બાપુજીના ગયા પછી એકવાર અમે અહીંયા ઘઉં વાવ્યા હતા, અને જ્યારે લણવાનો સમય આવ્યો ત્યારે એ સાવકારે આવીને આ ખેતરમાં આગ લગાડી દીધી। અનાજનો એક પણ દાણો ના બચ્યો, બધા ઘઉં બળી ગયા। એ દિવસે એ આગ માત્ર આ ખેતરમાં જ નહીં પણ અમારા બધાના જીવનમાં પણ લાગી હતી। રૂપ, તું ચિંતા ના કરીશ, હવે અમે તારી સાથે છીએ ને,
તો હવે આ ખેતરમાં કંઈ જ નહીં થાય. વાહ, તું અહીંયા સામે ચાલીને સિંહના પંજામાં શિકાર થવા આવી? કે સારું થયું, અમારે તને શોધવી મટી. તમને દેખાતું નથી લાગતું કે આ વખતે એકલી નહીં, એની સાથે અમે પણ છીએ. અમે એની સાથે છીએ. સાથે છો એ સારી વાત છે, પણ તમે કંઈ કરી નહીં શકો એટલે ઉડવાનું બંધ કરો. આ જમીન ગીરવે છે. ગીરવે છે તો શું થયું? અમે એને છોડાવી લઈશું. વર્ષોથી આ જમીન ગીરવે છે. આટલા વર્ષો સુધી મેં એને સાચવી છે, એના પર વાવણી કરી છે. કોઈ વોચમેન બંગલાની સંભાળ રાખે તો એનો માલિક નથી થઈ જતો. એવી જ રીતે તમે આ જમીનની સંભાળ રાખી તો તમે એના માલિક નથી થઈ ગયા. અને આ જમીન ગીરવે છે તો શું થયું? અમે એને છોડાવી લઈશું. એમ કેવી રીતે? એ તમારે જાણવાની જરૂર નથી. તમે બસ અમને 2 મહિનાનો સમય આપો. 2 મહિના? 2 મહિનામાં 60 દિવસ હોય. આ 60 દિવસની અંદર કંઈ પણ થઈ શકે. એ વાત તો તમારા ઉપર પણ લાગુ પડે છે ને. એટલે તમે અમારા 60 દિવસની ચિંતા ના કરો અને ગણતરી કરો. આ જમીન આજે જે તમારા હાથમાં છે ને એ અમારી થઈને રહેશે. જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સરગમ, તું અહીંયા? હા મોટી બાપ, આજો હું તમારા માટે શું લઈને આવી. શું? તમારી બીમારી માટેની દવા. સરગમ, તને પરિણામની ખબર છે ને? પછી ખોટા પ્રયત્નો શું કામ કરે છે બેટા? મોટી બા, જો પ્રયત્ન જ નહીં કરીએ તો પરિણામ ક્યાંથી મળશે? મને પ્રયત્ન તો કરવા દો. મને નથી ખબર કે બહારની બધી દવાઓ અસર કરશે કે નહીં, પણ મારા હાથમાં જે છે એ બધું જ કરવા હું રેડી છું. એટલે મને જે મારા હાથમાં છે એ કરવા દો. બાકી તો પછી બધું કુદરતના હાથમાં જ છે ને. એટલે પ્લીઝ મોટી બા, તમે આ દવા પી લો. મોટી બા, તમને મારા પર ભરોસો તો છે ને? પ્લીઝ. હું જાણું છું મોટી બા કે અલ્ઝાઇમરની કોઈ દવા નથી, પણ તેમ છતાંય હું શોધીશ, વાંચીશ, રિસર્ચ કરીશ, પણ છેલ્લી ઘડી સુધી આશા તો નહીં જ છોડું. મને વિશ્વાસ છે કે કંઈક તો પરિણામ આવશે જ.